નમસ્કાર મારા ખેડૂત મિત્રો, શ્યામ પટેલ એટલે કે હું આપ સૌનું સ્વાગત કરું છું આ ચેનલમાં, જ્યાં તમને શાકભાજીઓના ભાવ વિશે જાણકારી મળે છે. તારીખ વાત કરું તો 15 એપ્રિલ થઈ જાય આજે, અને જોઈએ આપણે હોલસેલ શાકભાજીમાં કેવા અપડેટ જોવા મળે છે. હવે કેવું છે ખબર છે કે આપણે જે ભાવ કહીએ ને એ એવરેજ ભાવ હોય, પ્લસ માઇનસ આમાં થઈ જાય, કારણ કે શાકભાજી છે. શાકભાજીમાં કોઈ દિવસ ભાવ ફિક્સ ના હોય. ઠીક છે, હોલસેલ માર્કેટ છે પણ ભાવ ફિક્સ ના હોય. રાતે વસ્તુનો ભાવ અલગ હોય, દિવસે વસ્તુનો ભાવ અલગ હોય. આ ઉપરાંત લેનાર ઉપર કમિશન લાગે, ટ્રાન્સપોર્ટ લાગે, અહીંથી લઈ જવાનું, પછી સાફ સફાઈનો ખર્ચો લાગે, સાફ સફાઈમાંથી જે માઇનસ થાય વજન એ બી લાગે, એટલે ખૂબ ખર્ચો લાગે. તમે જે લોકો આ ખાલી ભાવ જોવો છો, ધારો કે ગવાર જે 25-30 રૂપિયા વેચાય છે, પણ એ 30 રૂપિયા પાછળ એના ઘરે પહોંચતા 40 રૂપિયાની ઉપર પહોંચી જાય. ઠીક છે, અહીંયાથી લઈ જવાનું, કે આમાંથી હલકો માલ કાઢવાનો, પહેલાં તો અહીંથી બહાર લઈ જવાના, એ દાગીનાના 20 રૂપિયા આપવાના, પછી બહાર દલાલી આપવાની, ઘણો ખર્ચો છે. એટલે કેવું છે કે અમે ભાવ કહીએ એવરેજ ભાવ, એને સમજીને ચાલવા. બાકી આજે બજારમાં મંદીનો માહોલ જોવા મળ્યો છે. લગભગ બધી વસ્તુમાં મંદી જેવો માહોલ છે. કોબી, ફુલાવર, બધી વસ્તુમાં, ટૂંકમાં મરચાંમાં મંદી છે. હવે મરચાં છે જેવી ક્વોલિટી, જો રાતે સિતારા મરચાં જે પીળા લીલા આવે છે, લીલો માલ રાતે 28 રૂપિયાની આસપાસ હતા. વેરાવળ વેચાય છે 25 થી 30, આ અત્યારે વેચાય છે 25, હજી નીચે બી જઈ શકે. આ લીલો છે, આ પીળા છે, પીળા કોઈ બી ભાવ 20 રૂપિયા કિલોની આસપાસ બી વેચાય છે. પછી અગર હલકો હોય તો એનાથી નીચે વયું જાય. અને G4 મરચાંની વાત કરું તો 25 થી 30 રૂપિયા બોરીમાં થયા છે, અને જે દેશી માલ આવે છે એ 32-35 રૂપિયા થયા છે. જેવી ક્વોલિટી એ પ્રમાણે ભાવ થાય છે બધી વસ્તુમાં. અને ભાઈ એક ડીસાનો મરચાં આવે છે. ડીસાના મરચાં જે આવે છે એમાં કેવું છે કે રાતે વેચાય, સ્વાતિ વેચાય 22-23 રૂપિયા, ને કોકે હલકો માલ હોય થોડો બહુ તો 19-20 હોય તો ઓછો વેચ્યું હોય. પછી ઓલા જે આપણા બેંગ્લોરીને આવે 25-27 રૂપિયા, તેવીથી રહીને 25-27 રૂપિયા સુધી એનામાં બી ભાવ જોવા મળ્યા છે. એટલે આપણને ફરીથી કહું કે જે બધા ભાવ બતાવી આપણે એ બધા ફિક્સ, ખાલી આ જ વસ્તુ, આ જ ભાવ, બીજો કોઈ ભાવ નહીં એવું ન હોય. ઘણા ખર્ચા લાગે, ઘણો મહેનત હોય, આખી રાત લોકો જાગતા હોય તો એની મજૂરી ક્યાં ગઈ, એટલે બહુ બધું હોય ભાઈ આમાં. ખાલી આવતો એવરેજ આપવા તમને બધાને ભાવ બતાવું છું. બાકી આપણે શૈલેષભાઈ છે, જેને આપણે રોજ પૂછીએ છીએ કેવા ભાવ થાય છે. કેવું છે શેઠ? થોડો ઢીલો છે. હા, આજે થોડો ઢીલો માહોલ જોવા મળ્યો છે. વધારે આવક છે. હાજી, શું છે માલમાં બજારમાં? 35 થી 25 રૂપિયા, 20 રૂપિયા. અચ્છા, ગવાર ને? અને 25 થી 30. સરગવો 25-30. દેશી ભીંડા કાઠિયાવાડ 22-23 રૂપિયા. 22-23 રૂપિયા ઉપરમાં. ઓકે. અને ખીરા આપણે 300 નો જબલો છે. બરોબર છે. જો આ ખીરા છે 300 નું જબલું બતાવે છે. પછી જો સરગવો બતાવ્યો, ગવાર બતાવ્યો તમને. જો ગવાર, સરગવો બતાવ્યો. હવે આપણે ચોળી બોળી બી છે, જોઈએ ચોળી બોળીમાં કેવું થાય છે, શું થાય છે. ઠીક ચોળી છે, VIP નથી. સારી ચોળીમાં 70 રૂપિયાની આજુબાજુ ઉપર બજાર ગયું છે. નીચેમાં જેવી ક્વોલિટી હોય એ પ્રમાણે ભાવ થયા ચોળીમાં. અને ભીંડામાં બહુ વેરાયટી આવે. ધારો કે કાઠિયાવાડ આવે, પછી દહેગામ બાજુથી આવે, અલગ અલગ જગ્યાએથી આવે તો 15 રૂપિયાથી લઈને 30 રૂપિયા, અને ઉપરમાં ઉપર કદાચ 35 રૂપિયા સુધી હોય. એટલે ડિપેન્ડ છે ક્યાં કેવો માલ છે, પહેલી વાત તો. એટલે બધા એરિયાના જે ભીંડા હોય એનો એક જ ફિક્સ ભાવ હોય એવું ન હોય, એનું ખાસ ધ્યાન રાખજો ભાઈ. ચાલો આગળ વધીએ આપણે. અને ભાઈ પરવર જે જો, પરવરમાં કલકત્તી પરવર આવે. આ કલકત્તી પરવર છે 35 રૂપિયા થયા છે. બાકી દેશી પરવર આવે. જો આ દેશી પરવર છે. દેશી પરવરમાં કલકત્તીમાં ફરક તમને દેખાઈ ગયો. હવે દેશી આવે એ 2-3 જગ્યાએથી આવે. બરોડા આવે અને સુરત આવે. સુરત વેચાય છે 45 રૂપિયાની આજુબાજુ, બરોડા વેચાય 48-50ની આજુબાજુ. જેવી ક્વોલિટી એમાં ભાઈ, જો હલકી ક્વોલિટી હોય તો ભાવ ડાઉન હોય, સારી ક્વોલિટી હોય તો ઉપર હોય. એટલે આ વાત ખાસ યાદ રાખવી ભાઈ. ગિલોડા છે તો કે 30-35 રૂપિયા કિલોનો ભાવ થયો ગિલોડામાં. જેવી ક્વોલિટી ગિલોડામાં, પછી એ બાજુ એવું. બધી વસ્તુમાં ક્વોલિટી ને દુકાને ભાવ અલગ હોય. એટલે મહેરબાની કરીને લોકો આ વસ્તુ તમે ધ્યાન રાખો ભાઈઓ. બાકી હવે આગળ જોઈ કેવો માહોલ છે, હું બજાર છે. જો સુરણ, રતાળું છે, શક્કરિયા છે, પછી આ ગાજર છે કેસરી,
પછી ડીસાના આપણે આ ડીસા બાજુના આવે છે તુરિયા દેશી. ભાઈ કેમ છો, મજા? બસ મજા છે, બોલો છે. શું જેવું છે આજે માલમાં, કેવું છે? માલમાં દિશાના તુરિયા આવે છે. હા, હા. માલ શું છે 15 થી 20 રૂપિયા. બરોબર અને નાસિકના શિમલા છે 250 જબલું 10 કિલો બરોબર. 25 રૂપિયા કિલો. એટલે પછી ગાજર 20 રૂપિયા કિલો નાસિક વાળા. ગાજી 20 રૂપિયા કિલો. ગાજર 20 રૂપિયા કિલો. બાજી એમપી ના આવે છે એમાં? એમપી માં બજાર થયું છે 400 450 રૂપિયા. બરોબર. ને શક્કર? બોમ્બે કલી છે હા હા. 28 30 રૂપિયા દિયા છે. અચ્છા, ગિલોડા કિલોડા રાતે કોઈ વેચાય છે 32 રૂપિયા, કોઈ વેચા તો વેચા રાતે. બાકી 25 28 28 30 રૂપિયા આસપાસ છે. અને પર સુરણ રતાળું માં 25 થી 28 રૂપિયા. 25 28. ને બીજું ગલકા છે આ સિદ્ધપુર ના આવે છે, હા. પાલનપુર સાઈડ ના આ બી 15 થી 20 રૂપિયા છે. ઠીક માલ સારો માલ તો ઠીક. બી 25 રૂપિયા વેચાય છે. અને શક્કરિયા સકરિયા છે બધા 15 થી 20 રૂપિયા. 15 થી 20. ગરાકી નથી સકરિયા મીઠું બધી. એવું છે એમ ને? ચાલે છે બધી રીતે ચાલે છે. ઓકે ઓકે, ઠીક છે, ચાલો આભાર. જો આ બધું છે ભાઈ. અને લીલી ડુંગળીવાળી દુકાન છે આજે, પણ લગભગ ખાલી જેવો માહોલ છે. બધા આરામ તો બેઠા છે. જો આ શેઠ ને મહેતાજીને બધા આરામ કરે છે. બીટ છે ખાલી રાજકોટવાળા 8-10 રૂપિયાવાળા. બાકી જે ક્વોલિટી 5 રૂપિયાથી લઈને 7-8 રૂપિયા સુધી વેચાય વધારે વધારે. હવે જો ભાઈ ધાણા છે, હવે જેવી ક્વોલિટી હોય ને એવા ભાવ થાય. તો હવે ધાણામાં લગભગ ઉપરમાં 400 એટલે 20 રૂપિયા કિલોથી લઈને નીચે હલકો માલ હોય તો 200 એટલે 10 રૂપિયા કિલો. અને રાતે 20 રૂપિયા કિલો ચાલુ થયું હતું અને દિવસે અત્યારે 300 350ની બારી, 250ની બી બારી, અને હલકો માલ હોય તો 200ની. આજે થોડીક આવક વધારે છે. હવે તમે જો આ માલ જુઓ, ઓહો હો આવડી. હવે માપ હોય, લિમિટ હોય એ પ્રમાણે વેચાય. અત્યારે એમપીનો સારો માલ વેચાય છે એવું છે. ગિલોડામાં ખૂબ મંદીનો માહોલ છે. જો આ ખૂબ ડબ્બો થઈ જશે આજે એવું લાગે છે. જો ત્યાં ગિલોડા પડ્યા, આ પડ્યા ને આ જો થપ્પાના થપ્પા પડ્યા છે. પેલી દુકાને પડ્યા જો રહ્યા. બાકી કેસર કેરી આવવા માંડી છે. જો કેસર સુપર માલ 130 બતાવે છે. અને આજે પહેલો દિવસ છે હજી ભાઈ કેસરમાં, હજી પહેલો દિવસ છે આજે હજી એમ? આજે પહેલો દિવસ. અચ્છા. અને શું ભાવ બતાવો છો? 130 બતાવીએ છે કિલોના. બરોબર બરોબર, ઠીક છે. ને ગિલોડામાં કેવું થશે આજે? કિલોનામાં તો બહુ દિવસ બધા 30 રૂપિયા 32 ઓપન કર્યા પણ 30 માં ચાલુ છે કિલો. ઓહો. અને ખેર આપણે શેરગામના સક્કરિયા લઈને 22 રૂપિયા 20-22 કલર વાળો માલ છે આજે. બરોબર છે, ઠીક છે, ચલો આભાર. જો ભાઈ આવું કંઈક છે બજાર. ભાઈ લીંબુ છે. લીંબુમાં જો કેવી વસ્તુ છે. હવે કોલ્ડવાળા લીંબુ બંધ થઈ ગયા છે, એટલે લગભગ ના બરાબર થઈ ગયા છે. બંધ થઈ ગયા એટલે 10 ગાડીઓની જગ્યાએ આખી બજારમાં ખાલી અડધી ગાડી આવતી હશે. એટલે એમાંય ભાવ ટાઈટ થઈ ગયા. એટલે હવે એ બંધ થાય ને એટલે શું છે, તાજો માલ હોય ને એની શોર્ટ થાય એટલે એમાંય ભાવ વધે. અને નીચે જે નીચેમાં નીચે છે ને જે તાજા માલમાં એ 110થી લઈને બોમ્બે 180 રૂપિયા સુધી વેચાયા. હવે ભાવનગર ગોલા છે 170 રૂપિયા પ્લસ કમિશન, એટલે લગભગ 200 રૂપિયા આસપાસ એને ઘરે પડે. 190 તો આજુબાજુ તો કમિશન જઈ જાય. 10 15 20 રૂપિયા ખર્ચો લાગે એને અલગ. એટલે ભાવ લીંબુમાં સારા ટાઈટ થયા છે. સામે શું છે કે માલની શોર્ટેજ છે એટલે ભાવ ટાઈટ થયા છે. આવું કંઈક છે લીંબુમાં બજાર. જો આ ગોળા લીંબુ. ખીરા છે જો. હવે ખીરામાં કેવી પોઝિશન ખબર છે, જેવો માલ એ પ્રમાણે ભાવ થાય. 10-12 રૂપિયાથી લઈને 17-18 રૂપિયા સુધી જાય. હવે 18 રૂપિયાવાળો માલ લિમિટેડ વેચાય. એવું ન હોય કે આ બજારમાં બધો 18 રૂપિયા વેચાવાનો હોય. હવે આવો માલ હોય તો કોઈ 15 રૂપિયા 18 રૂપિયા થોડા લે, સીધી વાત છે. એટલે જેવી ક્વોલિટી હોય એ પ્રમાણે ભાવ થાય. બજારમાં 20 પ્રકારની ક્વોલિટી આવે. કેટલી? 20 પ્રકારની ક્વોલિટી. એટલે એનું ધ્યાન રાખવું. આપણે ખાલી એક એવરેજ બધા ઉપરથી નીચે સુધી ભાવ કીધા. પછી અમુક જણા એવું કરે કે આપણા ભાવ લઈને કેમ જે સપ્લાયર હોય એને એમ કે ભાઈ 10 રૂપિયા તો ખીરા છે બજારમાં, પણ 10 રૂપિયાવાળા કેવા છે એ તમે જુઓ, અને 18 રૂપિયા કિલો કેવા છે એ તમે જુઓ. એટલે જેવી ક્વોલિટી એવા ભાવ. ફરીથી કહું, ચાલો આગળ જોઈએ. હવે ભાઈ આપણે વસ્તુનો રિપોર્ટ આપી તો રીંગણમાં ગરમી હોય ને, ગરમીની સિઝનમાં લોકો રીંગણ ગરમ પડે એટલે ઓછા ખાય. તો આ સુરતી રવૈયા છે 10 રૂપિયા 12 રૂપિયા ને નીચેમાં 8 રૂપિયા જેવી ક્વોલિટી. આ સેન્ડો હતા, સોરી સેન્ડો. હવે સુરતી 10-15 રૂપિયા કિલો જેવી ક્વોલિટી. અને ભટ્ટા છે તો 8 રૂપિયાથી લઈને 10-12 મેક્સિમમ 10 રૂપિયા જ વેચાય. પણ આ ગરમ વસ્તુ પડે એટલે લોકો બહુ ઓછું ખાય એવું કંઈક છે. આ જે રીંગણમાં તમને રિપોર્ટ આપ્યા. ગવાર દેશી 30 રૂપિયા 35 રૂપિયા મેક્સિમમ. ભીંડા છે તો ભીંડામાં બી એવું છે. જે દેશી ભીંડા આવે 30-35 રૂપિયા સુધી બજાર છે ઉપરમાં વીઆઈપીમાં.
જો બાકી કાઠિયાવાડ તો તમને ખબર છે 15 રૂપિયા, 18 રૂપિયા, 20 રૂપિયા, 22 રૂપિયા. અને આમાં લેનાર ઉપર કમિશન લાગે. ધારો કે આ ભાઈ લેવા આવ્યા છે તો કમિશન લાગે લેનાર ઉપર, કારણ કે દેશી માલ છે. જો હવે ફુલાવરની દુકાને આપણે આવ્યા ને જોઈએ ફુલાવરમાં કેવું. કમલેશભાઈ, ફુલાવરમાં કેવું થાય છે? ફુલાવરમાં સારો માલ વેચે 25 રૂપિયા કિલો. બરોબર. હેપી માલ. બાકી લકી લક્કીમાં જો માલ 10 રૂપિયાથી મારી 12 રૂપિયા. મંદી પડી શું આજે? મંદી એટલે આવક બહુ છે ને માલ હલકા બહુ છે. ફુલા કમ આપણે કોબીમાં કોબી જો માલ એવો ભાવ છે 6 રૂપિયાથી મારી 10 રૂપિયા. ઓકે, 6 થી મારી 10. બરોબર છે. ઓકે, જો ભાઈ આવું કંઈક બજાર જોવા મળ્યું છે.